અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે વિવિધ સેવાઓ આપવામાં આવતી હોય છે। સારા રોડ, રસ્તા અને બગીચાઓ પણ આપવામાં આવે છે। ઘણી જગ્યાએ વિકાસના કામોને લઈ ડ્રેનેજ અને વરસાદી પાણીની સમસ્યા હોઈ શકે। જો હવામાન સાફ રહેશે તો ઇન્સ્ટન્ટ લાઇન ડ્રેનેજનું કામ પૂર્ણ થશે। મહાનગરની અંદર સૌથી વધારે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારની સેવા આપવામાં આવતી હોય છે। નર્મદાનું શુદ્ધ પાણી હોય, ડ્રેનેજ વ્યવસ્થા હોય, ગાર્ડન હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, CHC હોય, જીમ હોય, સ્નાનાગર હોય અને સારા રોડ રસ્તા મહાનગરપાલિકા દ્વારા બજેટ આપવામાં આવે છે। આદરણીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ દ્વારા અને ગાંધીનગરના સાંસદ આદરણીય ગૃહમંત્રી દ્વારા અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ મહાનગર દ્વારા આપણે વાત કરીએ કે એ કરવામાં આવતી હોય છે। પરિણામે આજે મહાનગરનો સમતોલ વિકાસ પૂર્વ અને પશ્ચિમ પટ્ટાની અંદર થઈ રહ્યો છે, પરંતુ કેટલેક ઠેકાણે જ્યારે કામ ચાલુ હોય તેને પરિણામે ડ્રેનેજની બેકિંગની સમસ્યા ઘણીવાર આવતી હોય છે। હાલમાં ઈસ્ટર્ન ટ્રંક લાઇન છે એ લગભગ પૂર્ણતાને આરે છે। લગભગ જો સૂર્યપ્રકાશ વરસાદ નહીં હોય તો 3 કે 4 દિવસની અંદર આ ડ્રેનેજની જે લાઇન છે સમગ્ર લાઇન પૂરી થવા આવશે। પરિણામે જે પૂર્વ પટ્ટાની જે સમસ્યા હતી ડ્રેનેજ બેકિંગની, આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે। ખારીકટ કેનાલનું કામ પણ ફૂલ જોશની અંદર હાલમાં ચાલી રહ્યું છે। ગોતા ગોદાવી કેનાલ હોય, રાણીપની અંદર આપણે વાત કરીએ કે ચંદ્રભાગા નારું હોય, આમ અનેક વિકાસના જે કામો છે એ હાલમાં ચાલી રહ્યા છે અને અમદાવાદ જે રીતે ફાટક મુક્ત સિટી બન્યું છે, આવનાર સમયની અંદર અમદાવાદ એ નારા મુક્ત, કેનાલ મુક્ત આ સિટી બનવા તરફ જઈ રહી છે। આવનાર ટૂંક જ સમયની અંદર આ બધી જ જે મોટાભાગની સમસ્યાઓ છે એ હલ થશે।